અમારી શેરીમાં રહેતા મહેશભાઈ અને અલ્પાબેનની સુપુત્રીના 2 મહિના પહેલાં લગ્ન થયેલા અને તે સાસરે ગયેલા. સાસરેથી પિયર આંટો દેવા આવેલા તો અમારે બધાને તેને રોટલો તો ખવડાવવો પડે. તો આજે અમારી સોસાયટીમાં અમે જમણવાર રાખ્યો છે. અને જમણવાર એટલે કે દીકરા દીકરીના લગ્ન થયા હોય તો તેને રોટલો દેવાનો, એટલે કે જમાડવાના. કેમ કે તે એટલા બધા ઘરે તો જમવા ના જઈ શકે અને રોકાવાના પણ ઓછા હોય, તો અમે એક સાથે બધા ભેગા મળી અને રોટલો દઈ દઈએ. અને એ બાને બધા ભેગા થાય અને ભોજન પણ સાથે કરે અને આનંદ પણ કરે. તો એ માટે અમારે બધું જ બેઠા હોય ભાઈઓ ત્યારે નક્કી કરી શું બનાવવું એ પણ નક્કી થાય. અને હા, મારા સોસાયટીના બહેનો કોઈનું ઘર મદદ કરવા આવે કે ના આવે, પરંતુ તેઓ ટાઈમ થાય ને એટલે સુધારવાનું કે જે બીજું કાંઈ બહેનોને લગતું કામકાજ હોય તે કરવા માટે થઈને આવી જાય અને કરવા લાગે. તો ઝાઝા હાથ રળિયામણા, જેથી બધા ફટાફટ એક એક કામ આપોઆપ ચીંધ્યા વગર જ ઉપાડી લે. તેમજ બજારમાંથી જે કંઈ લાવવાની વસ્તુઓ હોય તે બીજા જે કોઈ ભાઈઓ ફ્રી હોય તેને એ સમય મુજબ અગાઉથી લઈને રાખી દે છે. તો રોટલો દેવો એટલે અમારે શું બનાવવું તે મેનુ તો નક્કી કરવાનું હોય. તો આજે અમે મેનુમાં બટેટાની છાલવાળું શાક, શ્રીખંડ, પૂરી, મરચાં અને સલાડ રાખેલું. તો નક્કી કર્યા પછી કોઈએ એ તો ચિંતા ન જ કરવાની હોય કે બનાવશે કોણ. કેમ કે આની પહેલાંના વિડીયોમાં પણ મેં તમને કહેલું છે કે અમારા માસ્ટર શેફ જે બાબુભાઈ ડોબરિયાના વગર જમણવાર કરવો એટલે તો સાવ અધૂરો જ છે. પછી ભલે ને સાવ સામાન્ય શાકથી માંડી અને તમામ ફરસાણ, મીઠાઈ, પાઉંભાજી કે ઊંધિયું જે પણ હોય તેમાં કાંઈ પણ કહેવાપણું જ ના હોય. બધા આંગળા ચાટતા રહી જાય. તમને થશે ખાલી ખોટા વખાણ કરે છે, પણ ના, એવું નથી. ખરેખર જે વસ્તુ બનાવે છે તે દિલથી બનાવે છે. મસાલા કે વસ્તુમાં કચાશ ક્યાંય ન રાખે. તો જુઓ, હું આ બોલી રહી છું અને તમને શાક પણ બતાવતી જઈ રહી છું. તો બધા જ આ વિડીયોને અંત સુધી જોજો, કેમ કે અમે બધાએ ખૂબ જ મોજ કરી. જમણવાર, વારાફરતી બહેનો ભાઈઓનો અને બધું જ કામ એકદમ ફટાફટ પતી ગયું. અને બધા બહેનો ભજન, ધૂન, કીર્તન ગાતા ગાતા મોજ પણ કરતા ગયા.
બ્લુ કલર નું દઈ દો. એકદમ થઈ ગયું લાલ ચટક સરસ. વન ચાલ્યા ઘેવર વન ચાલ્યા માધવ ગઈને કેરા સુરલીએ ચટકાર્યા સોહેર્યા રે ગાયા મા જય જય શ્રી યમુના આ ભુજ રૂડા મા ભુજ કંકર રૂડા મા ગોચરિયા જોડી. લીધું છે અને અમારા બહેનો બધા જોડાઈ ગયા છે સ્વચ્છતા અભિયાનમાં. કેમ કે એ કામ કરવું એ કાંઈ નાનપ નથી. આપણા વડવાઓ પણ આ કરતા જ આવ્યા છે અને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો ચાલો ફટાફટ બધાની વસ્તુઓ બધાની ઘરે પહોંચાડી દઈએ અને સ્વચ્છ કરી લઈએ. તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.